આટલી હજારોની ભીડ હોય અને ધક્કો ખાતા ખાતા અજાણ્યો માણસ જેને ક્યારે શ્રીનાથજીને જોયા નથી, ખાલી સાંભળ્યું છે, વિદેશથી આવ્યો છે, કોઈ એવું કલ્ચરનું ભાન નથી, એક ધક્કો ખાતો ખાતો હજી તો 1 મિનિટ શ્રીનાથજીના નિજ મંદિરની સન્મુખ આવ્યો, દ્રષ્ટિ શ્રીનાથજીના મુખ પર પડી ના પડી અને બીજા ધક્કે બહાર, અને બહાર આવીને કહે છે મારે વૈષ્ણવ બનવું છે ને કંઠી લેવી છે. આ ચમત્કાર નથી? આજે તો લોકોને બોલાવો, કેટલું માન સન્માન આપે, પ્રસાદ આપે, વ્યવસ્થા આપે, સગવડતા કરી આપે, ત્યારે જઈને પરાણે પેલો કંઠી લે. પણ પુષ્ટિ માર્ગનો પ્રભાવ આજે પણ એવો છે, ધક્કો ખાતા ખાતા એ માણસ વૈષ્ણવ થઈને બહાર નીકળે છે. આટલી હસ, કારણ કે મંદિરો કોઈનો ઉદ્ધાર નથી કરતા, અંદર બિરાજેલા ભગવાન ઉદ્ધાર કરે. કોઈ ગમે તેટલા વિશાળ મંદિર બાંધી લે, પણ શ્રીનાથજી જેવો ઠાકોર ક્યાંથી લાવશે? અમારો શ્રીનાથજી જેવો પ્રભુ ક્યાંથી લાવશે? આ તો સ્વયંભૂ સ્વરૂપો છે. આખા ભારત વર્ષમાં આપણા 4 ધામ અને 5મું ધામ આપણા શ્રીનાથજી. અને એ કોઈ હું તમે કોઈ છે એમ નહીં. ગર્ગ સંહિતામાં હજારો વર્ષ પહેલા પ્રભુના પુર જે પંડિત છે એ લખી ગયા છે ગર્ગ સંહિતામાં, મધ્યે તું ગોવર્ધન નાથ શ્રીનાથમ દેવ દમનમ. આ શ્રીનાથજી નામ એ કેવલ આપણે પાડ્યું એમ નથી, ગર્ગ સંહિતામાં નામ તિથિ સાથે લખેલું છે. ત્યારે કોઈને ભગવાન મનાય છે. આપણી શ્રદ્ધા એટલે ભગવાન, એ રીતે ભગવાનના નિર્ધાર ન થાય, શાસ્ત્રો એને કરે. અને એટલા માટે એવા માર્ગમાં આપણે છીએ જેનો વૈભવ એ કેવલ સગવડતાઓ નથી, સ્વયંભૂ આટલા પ્રગટેલા પ્રભુ છે. એ તમે શ્રીનાથજીથી લઈ 7 સ્વરૂપથી લઈ 252 84 વૈષ્ણવના માથે બિરાજતા સ્વરૂપો, અને ત્યાંથી લઈ આજ સુધીના વૈષ્ણવના ઘરે ઘરે બિરાજતા ઠાકોરજી, આજ આપણો વૈભવ છે. કેવી ક્રાંતિ મહાપ્રભુજી! ઘણીવાર તો વિચારીએ તો એમ થાય, ઘર ઘરને મંદિર બનાવવાની કોઈ ચેતના કોઈ ભારત વર્ષને આપી હોય તો અમારા મહાપ્રભુજી આપી છે. કેવું અદ્ભુત સમૃદ્ધિ! એક નંદ બાબાનું સુખ, યશોદાજીનું સુખ, આને સુખ આપ્યું. કે લૌકિક સુખ સુવિધા મળી જવી એ સૌભાગ્ય નથી, પણ આ કલયુગમાં પણ સારસ્વત કલ્પનું સુખ મળવું એ સાચા અર્થમાં સુખ છે, જે મહાપ્રભુજી આપણને આપ્યું. વિચાર કરો, રસ્તાઓ તો હવે બન્યા, હવે ગવર્મેન્ટ અમુક ગામડાઓ સુધી તો હજી નથી પહોંચી શકી, પણ આપણા આચાર્યો, મહાત્માઓ, મહાપુરુષો 500 વર્ષ પહેલા ગામડે ગામડે પહોંચી લોકોમાં ચેતનાને જગાવી છે. કેવું અદ્ભુત કાર્ય! કે વિચાર કરો, કઈ રોડ રસ્તા લાઈટ વાહન થોડી કઈ હતી, છતાંય આપણા ભારત વર્ષના મહાપુરુષોની ચેતના ક્રાંતિ છે. કેવું અદ્ભુત ચેતનાનું દાન આખા સમાજને કરી અને આખા સમાજને બાંધી રાખ્યો છે. અને એમાં પણ મહાપ્રભુજીએ 3 વાર આખા ભારત વર્ષની ખુલ્લા ચરણારવિંદથી પગપાળા આપણે એ ભૂમિને પાવ તીર્થ સકલ સનાથ કીધા ચરણ રેણુ સમાજ. આખા આ ભૂમિને ભૂમિ ભાગ્યમ મહાપ્રભુજીનું નામ છે. તો શ્રીનાથજી બાબાના ચરિત્રનું દર્શન સૌથી પહેલા સ્વરૂપનું દર્શન કરીએ. કેવું સ્વરૂપ આપણા શ્રીનાથજી બાબા, અને પછી ચરિત્રનું દર્શન કરીશું. અનેક અનેક ગાથાઓ, અનેક અનેક ભાવનાઓ શ્રીનાથજી બાબાના સ્વરૂપ માટેની ચર્ચાઓ છે. સૌથી પહેલા સ્વરૂપ ભાવનાનું જો ચિંતન કરીએ, એમ તો દરેક વૈષ્ણવના ઘરે બિરાજતું સ્વરૂપ શ્રીનાથજી જ છે, એ જ ભાવથી બિરાજે છે, નિકુંજ નાયક શ્રીનાથજી. પણ અનેક પ્રકારની ભાવના આપણા આચાર્યોએ આપણને આપી છે. શ્રીનાથજીનું સ્વરૂપ શ્યામ વર્ણનું છે. સૌથી પહેલા આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે રંગની ચર્ચા પ્રાય પ્રભુના, પણ શ્યામમાં પણ 2 પ્રકાર આપણા શાસ્ત્રોએ બતાવ્યા છે. એક મેઘ શ્યામ અને એક રક્ત શ્યામ. શ્યામ સ્વરૂપોમાં પણ આ 2 ભેદ છે. જેટલા પણ આપણે ત્યાં આવા પાષાણ શબ્દ તો ન વપરાય, પણ છતાં સમજાવવા માટે આવા શ્યામ વર્ણના જ્યારે સ્વરૂપોની ચર્ચા આવે છે ત્યારે 2 પ્રકારના સ્વરૂપો હોય છે. એક મેઘ શ્યામ એટલે ઘનઘોર જલ ભરેલા વાદળ જેવા, ઘના ઘન નિભે સદા ધ્રુવ પરાશરા ભિષ્ટ દે. જે યમુનાજીની શોભા છે કેવી છે? મેઘ શ્યામ. અને શ્રીનાથજી બાબા શ્યામ છે, પણ કેવા છે? તો કે રક્ત શ્યામ. આજે પણ જ્યારે ત્યાં નાથદ્વારામાં જ્યારે ભીતર જઈએ તો મુખારવિંદ શ્યામ વર્ણ છે, પણ આખું શ્રીઅંગ તમે જ્યારે જુઓ ત્યારે રક્ત શ્યામ છે. આજે તમે ગિરિરાજ બાબાના દર્શન કરો ને
તો ઘણી શિલાઓ તમને ગિરિરાજ બાવામાં રક્ત શ્યામની દેખાય, લાલાશ પડતા શ્યામ, અનુરાગનો રંગ છે. કારણ કે શાસ્ત્રોમાં, વેદોમાં બે પ્રકારના બ્રહ્મની ચર્ચા કરવામાં આવી છે. એક સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, કેવું છે? સત્ય રૂપ, અનંત રૂપ, જ્ઞાન રૂપ પરમાત્મા, એ પરમ જ્ઞાન રૂપ છે. અને બીજું રસો વૈસહ, રસરૂપ પરમાત્મા. ભક્તિ માર્ગમાં આ બંને પ્રકારની ચર્ચાઓ છે. પ્રાય જ્ઞાન માર્ગમાં જ્ઞાન રૂપ પરમાત્માની ચર્ચા આવે, પણ ત્યાં આખો માર્ગ જ એક પ્રણાલિકા જુદી હોય છે. તો ભક્તિ માર્ગમાં પણ આજે જોવા જાવ તો જ્ઞાન પ્રધાન અને ભાવ પ્રધાન. તો અમારા શ્રીનાથજી બાબા કયા છે? રસો વૈસહ, રસરૂપ છે. શાસ્ત્રોમાં બ્રહ્મનું સ્વરૂપ, એને તમે રસ કહો, આનંદ કહો, પ્રેમ કહો કે કૃષ્ણ કહો, આ ચારે સમાનાર્થી શબ્દો છે. રસ, આનંદ, પ્રેમ અને કૃષ્ણ, આ ચારે સમાનાર્થી શબ્દો. અને જુદા જુદા નામે શાસ્ત્રોમાં એ જ બ્રહ્મનો ઉલ્લેખ કરવામાં આવે. જેમ વેદમાં રસો વૈસહ, ઉપનિષદોમાં આનંદ રૂપ, ત્યાં વેદમાં પણ જેમ કહ્યું આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, એ સર્વાંગ આનંદમય છે. સર્વોચ્ચ અને સંપૂર્ણ આનંદ એ જ બ્રહ્મ છે. એટલે તો આપણે નંદ મહોત્સવ કરી કે નંદ ઘેર આનંદ ભયો. કારણ કે વેદમાં બ્રહ્મને આનંદ રૂપ કયો છે. એટલે એમ નથી કહેતા કે નંદ ઘેર કૃષ્ણ ભયો, કનૈયો ભયો, લાલો ભયો. સૌથી પહેલા કહીએ છીએ નંદ ઘર આનંદ ભયો. એ જે વેદમાં વર્ણિત છે એ પોતે પૂર્ણ પુરુષોત્તમ પોતે આવ્યો છે. કયા નામે? કે જય કનૈયા લાલ કી, કૃષ્ણ નામે, કનૈયા નામે. પણ એ છે આનંદ રૂપ. અને એટલા માટે ક્યાંક એને પ્રેમ રૂપ ભક્તિ માર્ગ, પ્રેમ હરિ કો રૂપ હૈ, જો હરિ પ્રેમ સ્વરૂપ, એક હોય દ્વય યો લસે, જો સૂરજ ઋતુ. પ્રેમ અને પરમાત્મામાં કોઈ ફરક નથી. પ્રેમ રૂપ પોતે છે. અને કેવો પ્રેમ! ગોપી પ્રેમ કી ધ્વજા, जिन गोपाल कियो वश उर्धरि श्याम भुजा. પ્રેમ તો આ વિશ્વમાં એક જ જણ કરી ગયું અને એ છે ગોપીઓ. બાકી બધે તો ક્યાંક આકર્ષણ હોય, ક્યાંક મોહ હોય, ક્યાંક પ્રેમનો પ્રભાવ હોય, પણ પ્રેમ તો કેવલ ગોપીઓના હૃદયમાં છે. એટલે તો મહાપ્રભુજીએ કહ્યું કે ગુરુ જ શોધવા હોય ને તો ગોપીજનોને ગુરુ કરી. ગોપિકા નામ ગુરુ પ્રોક્તા. ગોપીજનોને મહાપ્રભુજી ગુરુ માને. કે આપણા ગુરુ કોણ? તો કે આ ગોપીજન. અને એ જે પથ બતાવીને ગયા, એ જેવું પ્રેમ કરીને ગયા. એટલે તો સેવા રીત પ્રીત વ્રજજન કી, જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. મહાપ્રભુજીએ બે વસ્તુ આપી, ખાલી પ્રીત નહીં ગોપીજનોની, ગોપીજનોની રીત પણ આપી. અને એટલા માટે આ રીત જે મહાપ્રભુજીએ બતાવી છે એ અભાવે પણ કરશો ને તોય ઠાકોરજી સેવા સ્વીકારશે. કારણ કે આ રીત સાધારણ નથી, ગોપીજનોની રીત છે. આ વિધિ જે બતાવીને ગયા છે મહાપ્રભુ, આપ સેવા કરી શીખવે શ્રી. ગુસાઈજીએ કેવી રીત અને કઈ રીતે આપ પધારે છે શ્રીનાથજીની સેવા કર. ફૂલ પેટે ભર્યા વસન વાઘાટના, અને તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જેમ નૌકા ચાલી સિંધુ તરવા. અને જે રીતે પધારે છે ને ત્યાં જોઈને ભગવદીઓ ગાય છે કે એસી પ્રીત કહું નહીં દેખી, નંદસુત વલ્લભ સુત જૈસી. બીજું ઉદાહરણ મળ્યું પ્રેમનું ગોપીજનો ને કૃષ્ણના પ્રેમના પછી વિશ્વમાં પ્રેમનું બીજું કોઈ ઉદાહરણ હોય તે ગુસાઈજીનો પ્રેમ અને શ્રીનાથજીનો પ્રેમ. જે મારા ભગવદીઓએ એને નોંધ્યું છે, એસી પ્રીત કહું નહીં દેખી. આવો પ્રેમ તો ક્યારે જોયો? કેવા પ્રસંગો! આપણને એ પ્રસંગો વાંચતા વાંચતા આજે પણ રોમાંચ થઈ જાય, આજે પણ એ ભાવનો સ્પર્શ આપણને થઈ જાય. કેવા સુંદર પ્રસંગો શ્રીનાથજીના ચરિત્રમાં 252-84 વૈષ્ણવની વાર્તામાં અંકિત કરે. તો શ્રીનાથજીના સ્વરૂપની જે ચર્ચા કરીએ છીએ, શ્રીજી શ્યામલ વર્ણ સ્વભાવ. તો શ્યામ વર્ણ મેઘશ્યામ અને રક્ત શ્યામ. તો શ્રીનાથજી બાબા રક્ત શ્યામ છે. આપ શ્રીનાથજીની એ સ્વરૂપના દર્શન કરો તો વામ ભુજા ઉપર છે, જમણો હસ્ત કટીમાં, અંગુષ્ઠ બહાર છે, અને આવી મુદ્રામાં શ્રીનાથજી બાબા નિકુંજના દ્વાર ઉપર ઉભા છે. આ સ્વરૂપની ભાવના પહેલી. એમાં પણ ઘણા ઘણા ભાવ. એક પહેલો નામ શ્રી ગોવર્ધન નાથજી.
શ્રી ગોવર્ધનનાથ એટલે પહેલી સ્વરૂપ ભાવના ઇન્દ્રમાન ભંગની, કે જ્યારે ઇન્દ્રનો યજ્ઞ બંધ કરાવ્યો પ્રભુએ. આ બધા ભાગવતજીમાં કથા શ્રવણ કરી ચૂકેલા છે એટલે એના ઊંડાણમાં વિસ્તાર નથી કરતો. પણ જ્યારે ઇન્દ્રના માનનું ભંગ થયું, ઇન્દ્ર કોપાયમાન થયો, સંવર્તક નામના મેઘોને મોકલ્યા, કહ્યું આખું બ્રજ ડુબાડી. જો પ્રભુએ 3 કાર્ય કર્યા બ્રજમાં. દેવ દમન શ્રીનાથજીનું નામ છે. દેવ દમન, ઇન્દ્ર દમન અને નાગ દમન. આ 3 નામે થી શ્રીનાથજી પ્રગટ થયા છે. એટલે દેવોનું દમન કર્યું, અસુરોનું મર્દન કર્યું અને ભક્તોનો નિરોધ કર્યો. 10મા સ્કંદમાં 3 લીલા ઠાકોરજી કરે છે. દેવોનું દમન કરે છે. દમન એટલે એમનું અપમાન નહીં, એમને એમનું દેવતા પદ યાદ અપાવે છે. જો આપણે ત્યાં આ ભેદ સમજવાની જરૂર છે. કોણ પુરુષોત્તમ છે, બ્રહ્મ છે, કોણ અવતાર છે, એટલે કે અવતાર, અવતારી, દેવતા, વ્યૂહ અને વિભૂતિ અને દેવતા. આટલા ભેદ છે શાસ્ત્રોમાં, જુદા જુદા ભેદ છે. આપણને બહુ ઊંડું ના ઉતર, આપણે બધું સરખું જ છે ને. અરે શાસ્ત્રો તો વાંચો. જો વિભિન્નતા અને દરેકને ઝોંખવાની જરૂર ના હોય. આ નાનું મોટું એવું ગણવાનું ના હોય. દરેકની વિશિષ્ટતા છે. એતે ચાંસ કલહ પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન, ભગવાનના અવતાર, 24 અવતાર, 10 અવતાર અને સંભવામી યુગે યુગે અનેકવિધ પ્રકારના અવતારો ભગવાન. બીજું છે ભગવાનના વ્યૂહ, વસુદેવ, પ્રદ્યુમ્ન, અનિરુદ્ધ અને સંકર્ષણ, જે ચતુર્વ્યૂહથી ભગવાન લીલા કરે છે. આગળ છે ગીતાજીમાં બતાવી વિભૂતિ. આખો વિભૂતિ યોગ છે. આ બધામાં ભેદ છે. પછી દેવતા, જુદા જુદા કાર્ય માટે ભગવાને જુદા જુદા દેવોને પ્રગટ કર્યા છે. તો એની ઘણી ગહન ચર્ચા છે, પણ એ વિસ્તાર નથી કરતો. અને ઇન્દ્રના માનનું ભંગ થયું, એને દેવતા પદ યાદ અપાવ્યું કે દેવ છે, એની એક શક્તિ છે, એ પણ પરમાત્માએ આપેલી છે. ભૂલ સમજાય ને. જો દુનિયામાં જીવનમાં સૌથી મોટી ભૂલ કઈ? કે પોતાની ભૂલ ન સમજાવી, ન સમજવી. એ જ સૌથી મોટી ભૂલ છે. ઘટનાઓ આપણા હાથમાં નથી, પણ અર્થઘટન તો આપણા હાથમાં છે કે નહીં? ઘટનાઓ આપણા હાથમાં નથી, ક્યારે શું થશે ખબર નથી, પણ હા, અર્થઘટન આપણા હાથમાં જરૂર છે. દરેક ઘટનાઓનો કેવો અર્થઘટન કરો છો, એના પરથી જીવનમાં સુખ અને દુઃખ નક્કી થાય છે. અને એટલા માટે જ્યારે ભૂલ સમજાઈ કે મેં આ શું કર્યું, જેના ચરણોમાં પડવું જોઈએ એને શ્રમ આપવા લાગે. દંડવત કરતા કરતા, એટલે ઘણી વાર દંડવતી પરિક્રમા લોકો કરતા હોય. એમ કહેવાય કે સૌથી પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી બ્રજમાં. અપરાધ કર્યો ને તો દંડવત કરતા કરતા આવ્યો, એવો ભાગવતજીમાં ઉલ્લેખ છે. પણ વૈષ્ણવ દંડવતી કરે એનો ભાવ તો વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ તરેટી શ્રી ગોવર્ધન કી રહી. વૈષ્ણવનો ભાવ ક્ષમા માંગવાનો નથી. વૈષ્ણવનો તો એમ છે કે મારા રોમ રોમ સાથે ગિરિરાજજીની તરેટીની રજનો સ્પર્શ થાય. પછી હવે આ જુદી છે કે ગાદલું લઈ લઈને કરી, પણ ગાદલું તો ઘરે છે. ભાવના તો એ છે કે તન પુલકિત વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ તરેટી શ્રી ગોવર્ધન. રોમ રોમ સાથે વ્રજ રજનો સંબંધ થવો બહુ મોટી વાત છે, ઉત્તમ ભાવના છે. તરેટી શ્રી ગોવર્ધન, ગિરિરાજજીની તરેટી સ્વયં મહાપ્રભુજીનું નામ છે કે ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ. મહાપ્રભુજીને ક્યાં રહેવું ગમે છે? તો કે ગિરિરાજજીની તરેટી. આજે જુઓ ને, સુંદર શિલાની સામે શ્રી મહાપ્રભુજી કેવા ટગર ટગર ગિરિરાજ બાબાને નિરખતા ત્યાં બિરાજેલા છે. ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે, ક્યારેક સંધ્યાવંદન કરે છે, ક્યારેક ગૌમુખીમાંથી માલાજી પહેરી અને પ્રભુનું સ્મરણ કરે છે. આજે પણ સદાય મહાપ્રભુજીનો ત્યાં વાસ છે. તો જે વાત કરી રહ્યા હતા, એ સમયે ઠાકોરજીએ બ્રજભક્તોની રક્ષા કરવા માટે વામ ભુજાની કનિષ્ઠતા ઉપર ગિરિરાજ બાબાને ધારણ કર્યા. આ બધા કથાને જાણો છો. અને ધારણ કર્યા એટલે કે ભાર લાગતો તો ગિરિરાજજી. બધા ભક્તોને એમ થયું લાકડી લઈને આવ્યા, પણ કાન કુંવર કે કર પલ્લવ પર માનો ગોવર્ધન નૃત્ય કરે. ભગવદીઓને તો એમ લાગ્યું ગિરિરાજજી તો નાચી રહ્યા છે, આ ઠાકોરજી મને મારા એમના શ્રી હસ્તમાં મને લીધો એટલે ગિરિરાજ બાબા તો નૃત્ય કરી રહ્યા છે, આનંદ કરી રહ્યા છે, એ ભાર નથી. અને ઠાકોરજીએ તો ભગવદીનું મહાત્મ્ય વધાર્યું, કારણ કે ગિરિરાજ બાબા છે કોણ?
અંતાય મદ્રિર્બલા હરિદાસ વર્યો યદરામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવસ કંદર કંદ મોલે. વેણુ ગીત. ગોપીઓ કહે છે કે આ તો ભગવદી છે, હરિના દાસોમાં વર્રે છે. એટલે ઠાકોરજી પણ ટચલી આંગળીમાં ધારણ કરીને સંકેત કરે છે કે ભગવદીના શરણે આવશો ને તો મારા ચરણ આપમેળે મળી જશે. આ કલિયુગની વિપત્તિઓમાંથી બચવા માટે, આસુર ભાવથી બચવા માટે એક કોઈ ભગવદીના શરણે જતા રહે તો જ બચી શકાશે. બાકી આ મોટા મોટા ઇન્દ્રો ક્યારે તમારી મતિને ભ્રમિત કરી દે ખબર નહીં પડે. અને એટલા માટે એ ગિરિરાજ બાબાને ધારણ કર્યા. ચતુર્ભુજ એમ તો થયા ગોકુલનાથજીનું સ્વરૂપ, પણ ગોવર્ધનનાથજી જમણા હાથમાં શંખ લઈ અને ઠાકોરજીએ જલને શોષો અને ગિરિરાજ બાબાને ધારણ કર્યો. એવો એક ભાવ શ્રીનાથજીના સ્વરૂપ સાથે છે. અને સ્વરૂપની ભાવના આચાર્યો બતાવી. ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત માકાર્યત્યુત દક્ષિણેન કરેણા સુપુષ્ટિકૃત્ય મનાંસિન વામ કરમ સમુદ ધૃત્ય નિહનુ તે પશ્ચ ચાતુરી. શ્રીનાથજીના સ્વરૂપને સમજાવતા કહ્યું ઉક્ષિપ્ત હસ્ત પુરુષો ભક્ત, ઊંચો હાથ કરી નિકુંજના દ્વાર પર ઉભેલા કર્યું. જો જેટલા ભારત વર્ષના મોટા મોટા તીર્થોના સ્વરૂપો છે એ મહાત્મ્યને ધારણ કરેલા છે, કોઈ ને કોઈ મહાત્મ્ય સાથે બિરાજેલા છે. પણ એકમાત્ર ભારત વર્ષનું શ્રીનાથજીનું સ્વરૂપ એ કેવલ મહાત્મ્યને લઈને નહીં, એ માધુર્યને લઈને બિરાજેલું છે. નિકુંજના દ્વાર પર ઊંચો હાથ કરી નિકુંજના દ્વાર પર ઠાડેલા શ્રીનાથજી બાબા સર્વ દૈવી જીવોને બોલાવી રહ્યા છે. આવ 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 મામ એકમ શરણમ વ્રજ, મારી શરણમાં. અને જે જે દૈવી જીવો છે એ દોડતા 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 શ્રીનાથજીના શરણે જાય. એટલે શ્રીનાથજી બાબાનો જમણો હાથ મુઠ્ઠી વાળો, અંગૂઠો બહાર અને કમર ઉપર. એટલે ભાવ એ બતાવ્યો શરણે આવેલા જીવનું હૃદય શ્રીનાથજી બાબા પોતાની મુઠ્ઠીમાં પકડી લે છે કે હવે તું મારો થયો, હવે બીજે ક્યાંય નહીં જવાય. રસખાનજી પણ જયારે શ્રીનાથજી માટે બહુ તલસ્યા, ગુસાઈજીના શરણે આવ્યા. પકડવા ગયા ને શ્રીનાથજીને કે એમ ના હું પેલા ગુસાઈજી પાસે બ્રહ્મ સંબંધ લે પછી આ ચડાડવા. અને ગુસાઈજી પાસે આવીને શરણે આવ્યા ને નિજ મંદિરની બહાર ઉભા રાખ્યા, બ્રહ્મ સંબંધ આપ્યા. અને બ્રહ્મ સંબંધ લઈને જ્યાં રસખાનજી જવા ગયા ને શ્રીનાથજી બાબા પાટ પરથી કૂદકો માર્યો, રસખાનજીનો હાથ પકડ્યો, કહ્યું હવે ક્યાં જાય, ચાલ મારી. જ્યારે પકડવા નતો દેતો ત્યારે પાછો આવતો હતો, હવે અધિકાર મળ્યો તો હવે ક્યાં ભાગે છે. એમ બ્રહ્મ સંબંધ નહોતું ત્યાં સુધી ભલે શ્રીજી પાછળ ભાગતા રહ્યા. બ્રહ્મ સંબંધ લીધું, હવે તો એનો હાથ પકડી લો, હવે તો એને ઘરે પધરાવી લો, હવે તમારો થયો છે. આમ મુષ્ટિક વાળા હસ્તથી શ્રીનાથજી હૃદયને પકડે. કારણ કે મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ તે. અંગૂઠો બહાર રાખીને અંગૂઠો કોને બતાવે છે તો કે માયાને. કારણ કે મારો જીવ થયો ને, ગીતાજીમાં પ્રભુએ આપેલું એ અભય વચન મામે વયે પ્રપદ્યંતે માયા મેતામ તરંતિ. જે મારા થયા છે એ જ માયાને તરે છે. અને એટલા માટે માયાને અંગૂઠો બતાવે છે શ્રીનાથજી બાબા કે હવે આ જીવ તારા કામનો રહ્યો નથી. અંગૂઠાની તો બીજી ઘણી ભાવનાઓ ને ઘણા બધા ભાવો જુદા જુદા પ્રકારના. અંગુષ્ઠ દિખાય રસ લે ગયો રે. જે જે વૈષ્ણવ જે ભાવ લઈને શ્રીનાથજીની સન્મુખ જાય, શ્રીનાથજી બાબા અંગુષ્ઠ બતાવીને એના ભાવના રસને સ્વીકારી. એવા અનેક ભાવો. બંને ચરણારવિંદ સીધા છે. નેત્રો શ્રીનાથજી બાબાના કટાક્ષ. બે પ્રકારના નેત્રો હોય આપણે ત્યાં, એક સામે દ્રષ્ટિ કરતા અને બીજા કટાક્ષ. પુષ્ટિ માર્ગમાં નેત્રો કટાક્ષ ધરાય છે, ચરણારવિંદ તરફ દ્રષ્ટિ છે. રસભાવ છે, અનેક અનેક ભાવનાઓ એની પણ છે. ચરણારવિંદ તરફ એટલે કે ચરણમાં પડેલા જીવો તરફ શ્રીનાથજી બાબા દ્રષ્ટિ કરે છે. જે સામી છાતી અહંકારથી આવે એને તો શ્રીનાથજી નજરે આપતા નથી. એક વસ્તુ યાદ રાખો, હજારો લોકો શ્રીનાથજી બાબાને જોઈ શકે પણ શ્રીજી બધાને દ્રષ્ટિ આપતા નથી. એ તો જેના પર શ્રી વલ્લભની કૃપા થઈ હોય શ્રીનાથજી એની તરફ જ દ્રષ્ટિ કરે છે. કેવા નેત્રો, આમ નાવ જેવા. નાવ હોય, મોહન નૈના આપ કે નૌકા કે આકાર. मोहन नैना आपके नौका के आकार और जो इनमें बस गए हो गए भव से पार. અને જે આ નેત્રોમાં વસી ગયા એને તો આ નૌકા ભવ પાર લઈ જાય. દ્રષ્ટિ માટે પણ કેટલું મધુરાષ્ટકમાં તો નયનમ મધુરમ. ગોપી ગીતમાં પણ ગોપીજનો પ્રમાણે સમય અભાવ છે એટલે બહુ આપણે ઊંડાણથી ચર્ચા, પણ જે ભાવના બતાવી છે
તો પહેલો ભાવ સ્વરૂપ ભાવના ગોર્ધનનાથજીની ગિરિરાજજીને ધારણ કર્યા હોય. બીજો એક ભાવ રાસની મુદ્રાનો પણ છે કે મહારાસનું આ તો નિકુંજના એક છે અને ગિરિરાજજીના દ્વાર પર શ્રીનાથજી બાબા ઠાળા છે અને એ દ્વાર ક્યાં છે તો આખા ગિરિરાજજીની ભીતરની લીલા. આ નિકુંજ એમને દ્વાર નથી. આપણે ત્યાં તો આખી લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે એ ગિરિરાજ બાબા બિરાજે છે. એની ભીતર દ્વાદશ નિકુંજ છે, ખટ ઋતુ છે, 6 ખટ ઋતુ રહત સદા. 6 ઋતુઓ દ્વાદશ નિકુંજો એ ગિરિરાજજીની ભીતર વિરાજમાન છે. અને આપણા અષ્ટ સખાઓ એ 8 દ્વારના મુખિયા છે. એક વસ્તુ યાદ રાખો, દ્વારપાલ નથી હો, મુખિયા છે. આ બંનેમાં ભેદ છે. ઘણી વાર આપણે એમ કહીએ કે અષ્ટ સખાઓ 8 દ્વારના મુખિયા છે તો ઘણા દ્વારપાલ સમજે કે આમ દ્વાર પર ઉભા છે. મુખિયા અને દ્વારપાલમાં ભેદ હોય. મુખિયાજી તો ભીતર સેવામાં હોય, દ્વારપાલ ડોડીમાં બેઠો. આ અષ્ટ સખા એ દ્વારપાલ નથી, એ તો મુખિયા છે. એટલે તો એમના બે સ્વરૂપ છે. અને 6 ઋતુઓમાં પ્રત્યેક ઋતુમાં બે પ્રકારની કુંજ અને આખી એની ખટ ઋતુની ભાવના જે ચતુર્બુદ્ધદાસજીને અનુભવ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કરાવ્યો એનો ઘણો સુંદર ભાવ આપણે ત્યાં છે. તો એ નિકુંજના દ્વાર ઉપર અને નિકુંજમાં લઈ જવા માટે શ્રીનાથજી બાબા દ્વાર પર ઉભા રહી. આ એકમાત્ર ભારત વર્ષનો એવો પરમાત્મા છે કે જે અંદર ગુહામાં બેસી અને ભક્તોને આવવાની પ્રતીક્ષા નથી કરતો. આ ભક્તોને તેડવા માટે છેક દ્વાર પર આવીને લઈ જાય છે. અને એટલા માટે હવેલીના દર્શન બંધ થઈ ગયા હોય એમ નહીં માનવું કે ઠાકોરજીથી દૂર થઈ ગયા. એના પગથિયાને માથું અડાડીને આવો ને તોય શ્રીજી સુધી દંડવત પહોંચી. ઘણી વાર દ્વાર બંધ તો દ્વાર બંધ થયા, ટેરો આવ્યો છે. બંધ થઈ ગયું તો બોલાય જ નહીં. પ્રભુની લીલાઓ તો ચાલુ જ છે. ટેરો આવ્યો છે. પ્રભુ તો અંદર લીલા કરી જ રહ્યા છે. જો તકલીફ ક્યાં છે, બહાર દર્શન કરવા આવનારને એ ખબર નથી હોતી કે અંદર શું ચાલી રહ્યું છે. અને એટલા માટે વારે ઘડીએ ઘડિયાળ જ જોયા કરે. મોડું થઈ ગયું, મોડું થઈ ગયું, મોડું થઈ ગયું. અને જે એમ કે મોડું થઈ ગયું એને એકવાર સેવા ક્રમની પુસ્તક આપો અને એને કહો કે આ ક્રમ પ્રમાણે ટાઈમસર કરીને બતાવો તો માની જો. થઈ ના શકે. આપણો આખો જે સેવા ક્રમ છે અને એટલા માટે એનો અર્થ નથી કે સમય નહીં સાચો. અમે પોતે સમયના અતિ આગ્રહી છીએ કે સમય પર બધું થવું જોઈએ. પણ ભીતર શું ચાલી રહ્યું છે એ બહાર દર્શન કરવા આવનારને ખબર હોવી જોઈએ. દર્શન ખુલવા માટે જ આ મંદિર નથી, ભોગ માટે મંદિર છે. આપણે અષ્ટ સમાના દર્શન, અષ્ટ સમયની સેવા છે, અષ્ટ સમયના ભોગ છે. ઠાકોર એ તો કૃપા કરીને એની ઝાંકી મહાપ્રભુની કૃપાથી આપણને મળે છે. બાકી દર્શન ખોલવા એ સેવા નથી, ભોગ ધરવું એ સેવા છે. ઘણી વાર રાજભોગ ના હમણાં તો રાજભોગ નહીં, કેમ કે હું તો બહારગામ છું તો પછી પ્રસાદ લેવા કોણ જાય? તો પ્રસાદ લેવા માટે રાજભોગ નથી હોતો. આપણી કણિકા ઠાકોરજી આરોગ્ય એના માટે રાજભોગ હોય છે. તમે ના લઈ શકો તો વાંધો નથી. ઘણી વાર લોકો એટલે રાજભોગ ના કરાવે કે હું તો બહારગામ છું પછી મહાપ્રસાદ કોણ? અરે કેટલાય વૈષ્ણવને કણિકા આપી શકાય. તો પ્રભુ આરોગ્ય એ રાજભોગ છે. આપણને મળે એ તો મહાપ્રસાદ છે, એ રાજભોગ ના કહેવાય. લોકોની સમજ ફરક છે. એટલે મૂળ વાત એ છે, જે દિવસે દર્શન કરવા જે બહાર ઊભા છે એને ખબર હશે કે ભીતરમાં શું ચાલે છે, એ દિવસે કોઈ ફરિયાદ નહીં. પછી તો એમ કહેશે ભલે હું 5 મિનિટ ઊભો રહીશું પણ પ્રભુને ઉતાવળ ન કરાવતા. ભીતર કયો ક્રમ ચાલે છે, શું થઈ રહ્યું છે એ ખ્યાલ હોવો જોઈએ. કે હમણાં મંગળા સમય શું થાય, શૃંગાર સમય અંદર શું થતું હશે, રાજભોગ સમય કઈ રીતે સેવા થતી હશે, શયન કઈ રીતે પ્રભુના થતા હશે. બહાર આવનાર પ્રત્યેકને જ્ઞાન હોવું જોઈએ. પણ એ ક્યારે થાય? ત્યારે ઘરમાં થોડો સૂક્ષ્મ ક્રમ કરતા હોય, ઘરે પ્રભુ વિરાજતા હોય ત્યારે આપણને ખ્યાલ આવે કે ઉત્સવના શૃંગાર કરવા હોય તો કેટલી વાર લાગે. ને પણ આ નટખટને શાંતિથી શૃંગાર કરીને બેસાડવો સહેલો જ. જેટલી ઉતાવળ કરો ને એટલું મોડું કરાવો. જે દિવસે મેં આજે તો લગ્નમાં ફટાફટ શૃંગાર કહી દો તો ચીબુક ખોવાઈ જાય કે નકવેસર ખોવાઈ જાય, અડધો કલાક એ જ ગોતવામાં લાગી જાય. પણ ટાઈમ થાય જ નહીં. એટલે આમને સમય પર બાંધો, કારણ કે આ તો કાલાધિકો કૃષ્ણ, કાલથી અધિક છે કૃષ્ણ. અને જ્યાં કૃષ્ણ છે ત્યાં કાળનો, ત્યાં કાલ કર્મ નવ બાંધે રે, યમતે શિર ધનુષ ન સાંધે રે, એવો માર્ગ શ્રી વલ્લભ વર્ણો, જ્યાં નહીં પ્રવેશ વિધિ. અહીંયા કાલ ને કર્મ જેમાં આખી દુનિયા બંધાયેલી છે, ઠાકોરજી આગળ બાંધી નથી શકતા.